કોક 8-10 વર્ષનું છોકરું અનાથ હોય અને એની આપણને દયા આવે કે આના મા બાપ નથી, આને ઘર નથી, આને ધંધો નથી, આપણે આને ઉછેરીને મોટું કરી અને કોક મોટું કરે અને આપણો પોતાનો દીકરો હોય ઉછેરીને મોટો કરી એને ભણાવી એના લગ્ન કરી અને પછી આપણો પૂરો વિશ્વાસ કેળવી અને ઘરમાંથી બધો હાથ ફેરો કરી સોનું ચાંદી રૂપિયા ચેકબુક બધું લઈને ભાગી જાય, ખાવા ધાન નો રવા દે, પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. કલાકાર અમે નથી. કલાકાર છે ને કલાને આકાર આપે એને કલાકાર કહેવાય. એક પ્રજાપતિનો દીકરો હોય ને માટી લઈ આવીને માટલું બનાવે અને એ માટલું બનાવ્યા પછી એને પકવે ને પછી આમ બજારમાં વેચાય ને પછી એને આ બેનો દીકરીઓ બાબુ કેવું હાચવે, કેવું જીવ ઘોડે હાચવે અને ફૂટી જાય ને પછી એને શું કહેવાય? ઠીકરા કહેવાય. એને માટીએ ન કહેવાય ને માટલું ન કહેવાય. અને ઠીકરા થયા પછી ઠેબે આવે એનું પછી કઈ ન થાય. એમ કલાકાર જેટલા હતા ઠેબે ઠીકરા જેવા થઈ ગયા, કોઈ બોલાવતું નથી ને હવે કઈ ભજન કરીએ નથી શકતા. એટલે આમાં સમજીને હાલ્યા જેવી વાત છે. એટલા માટે મહાપુરુષોએ તમને મને ખૂબ શાન કરી છે. હનુમાનજી મહારાજ બાપુ તમે વિચાર કરજો. હું તો એમ કહું આ બહેનોની આટલી બધી સંખ્યા છે ને તો બહેનોને ખાસ કહું કે હારા સંતાન માટે બાપુ હારી માં જ હોય. એમના હારા સંતાન કોઈથી થાય નહીં. ધરાવીને ધાનનો નીપજે, કોડુવીને માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈથી ન થઈ શકે. ભગવાનને કહો હારો દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા દુકાન છે તો તમને હારો દીકરો દઈ દે? હારા દીકરા જોતા હોય ને બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની તાકાત, આપણા સંતોની તાકાત. 5 પાના રામાયણના, ગીતાના, ભાગવતના વાંચો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ. એવી માને ખુમારી જોય. પછી દીકરો હોય કે દીકરી હોય એને ખબર જ હોય કે મારું સંતાન કોઈ દી માય કાંગળો ન પાકે. એવી માને બાપુ ખુમારી જોય. વહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય તેની પરજા જેવી થાય. એમાં હું દીકરાની આપણે રાહ જોવાની. ગોપીચંદ ને ભરતની વાતો ન હોય રામ. અને હું તો બહેનોને ખાસ કહું કે બાપુ તમે ભગવાને આપ્યું હોય ખાઓ પીવો વાપરો મોજ કરો પણ દેહના પ્રદર્શન ન કરાય બાપુ. ફેશન નું માપ રાખજો. આ રામાયણ છે ને હનુમાનજી નું પાત્ર છે એટલે તમને હું અમુક વાતો કરીશ ક્યાંય તમે નહીં સાંભળી હોય કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતી, ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે અને રાવણની બાપુ આ ધરતીમાં જમીન એક રાખ ન પડે, રાખ ઉડી જાય, ઈ શક્તિ હતી. પણ તમને અને માને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરો હોય, માં હોય કે પત્ની હોય, જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. રામાયણ છે ને તમને મને એક માર્ગ બતાવ્યો છે. તમે જો એક રામચંદ્ર પરમાત્મા કે હરણ ને મારવા ગયા કે હોનાનું હરણ હતું. હોનાના અણિયા હોય તમને જેમ લાગે હોનાનો અણિયો અહીં આવ્યો હોય તો આપણે એમ કે આ કઈક કાલ્પનિક છે. હોનાનું અણિયું ન હોય તો તેથી રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણે એ કીધું છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાંહે દોડવાની જરૂર નથી. એ રામચંદ્ર પરમાત્મા જો મોહની પાછળ ન ગયા તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ છે તો રામાયણ છે. પણ તમારે અને મારે એક માણસની રીતે જો જીવવું હોય ને આ ગાંડા થઈ જાય કે કોઈ વ્યસની થઈ જાય કે કોઈ ઝઘડા કરતા હોય એ એમનામ નથી થતા, જગત જ કરાવે છે. હું પેલા નકરા ધોકા જ ફેરવતો હતો. ઝઘડા સિવાય હું બીજું કંઈ કરતો જ નહોતો. મારવાનું, માર ખાવાનું, મારવાના માર ખાવાનો, બસ આ જ કામ કર્યું છે મેં. ઈ કોકને દુખી કરતા હોય ને આપણો આંતળી કકડે ઘારવા નાનો માણા એને બિચારા આવી રીતે દુખી કરે. આ કુદરતનો ન્યાય છે. ઈ કોકના બાપુ માથે લઈ અને કોકને ધોકાવ્યા અને કોકની આંતળી કઈ કામ કરી ગઈ છે તો મેળ પડ્યો અને અમુકને આંતળી કઈ ખોટી કકડી છે દુખી થોડોક થયો છું. પણ નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા જોઈ આવ્યો છું. દુનિયામાં કાંઈ છે નહીં. મારી તો એક જ ભલામણ છે
કે માને ને બાપને જાળવજો બાપુ, જિંદગીમાં કાંઈ ન કરવું પડે. મા બાપ જેવા દુનિયામાં ભગવાન ક્યાંય છે જ નહીં. કોઈને ભગવાન મળ્યો એવું મને દેખાતું નથી, અને કોઈને મળ્યો હોય તો મને ફોન કરજો કે આય કણે છે તો હું અહીંયા આંટો મારી આવું. ભગવાન કોઈને મળ્યો નથી અને મળે નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, ભગવાન આપણા જેવો છે નહીં. પણ આખી દુનિયામાં રખડો ને તમારું કામ ન થાય અને તમે તમારા ઘરે હોતા હોય, અમારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો, બાકી મળે કાંઈ નહીં. આખી દુનિયામાં લાવો લાવો જ કરે છે. અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અહીંયા ગયા ને કે બેસી જાઓ, અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શ્યાના? એ કે કાનુડાને હિસકો નાખવાના. તો મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે ને હું તો કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારિકા આવ્યો, અહીં કઈ છે નહીં, અમે તો અહીંયા આંટો મારવા આવે. કાનુડો તમારી ભેગો છે અહીંયા આવીને આવી દુકાનો છે બાપુ દુનિયામાં, કાંઈ છે નહીં. રા માને ને બાપને જરૂર પડે ને તો એને કંઈક એની આતડી ઠારજો. બાકી હું કોઈ દી કોઈને કાંઈ ભલામણ નથી કરતો કે અહીંયા એટલું દાન કરો ને અહીંયા એટલું પૂન કરો ને અહીંયા કથાયું કરો. મને તેમ થાય કે આ કથાયું ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાયું ને આટલું બધું થાય છે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આ કઈ ખોટા રૂપિયા છે એવી મારી કોઈ વાત નથી, કોઈના રૂપિયા ખોટા છે એવું ન બોલાય. પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ગઈઢા આટલું કરી નહોતા શકતા અને આટલું જો આપણે ધર્મ કરતા હોય તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આ ઊંધું થતું એવું નથી લાગતું કઈ? એટલે ન કરશો એવું નથી કહેતો, હું જે કરતા હોય તો કરજો જ તે. પણ કહેવાનો મારો મિનિંગ કંઈક આપણી અંતરની વેદના હોવી જોઈએ, અને અંતરની વેદના નથી ને એટલે નથી બગાડ અટકતો. આખી દુનિયામાં લાખો રૂપિયાના દાન કરે છે, મા બાપ જુઓ તો રોટલા વગેરેના આટા મારે છે. એ મા બાપના આશીર્વાદ સિવાય બાપુ આ દુનિયામાં ક્યાંય કોઈનું ગાડું હાલ્યું નથી ને હાલે નહીં. કહેવાનો અર્થ એ છે કે તમને મને ટાણું મળ્યું છે ને મોજ કરી લેજો, બાકી તો છે ને દુનિયામાં વાહ વાહ મજા મજા છે. અમે ઘણી જગ્યાએ જઈએ ને એમ કે હાલો હાલો અમારે ઘરે પગલા પાડવા. અમને એમ કે ભાઈ અમારા શું પગલા પાડવા, કોઈ સાધુ સંતોના પાડો? કે ના ના હાલો હાલો બાપુ હાલો. અમે આપણે એમ હાલો રાજી થાય જાય. અહીંયા જાય ને ભાઈ ચા પાણી બાપણી કરીએ, ઘરે જાય તો ઘરે બહાર આવું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. આપણે એમ થાય કે પેલા પગલા પાડવા મથે છે, અહીંયા હાથે મફત પાડીએ તો પાડવા દેતા નથી. સાચું શું આમાં? પણ સ્વીકારવું પડે. કહેવાનો મારો મિનિંગ એ નથી પાડવા દેતા એ સત્ય છે, આ પાડે છે એ સત્ય છે. આ સ્વીકારવાની જરૂર છે, ખોટું કાંઈ નથી. તમારી અહીંયા એક દી આવી ઓલા કાયમ રોટલા ખવડાવે છે, એમનું પહેલા માનવું પડે. સત્ય સ્વીકારવું જ પડે તમારે ને મારે, કોઈને. સત્ય જેને નથી સ્વીકાર્યું એનું બાપુ આ દુનિયામાં પતન જ થયું છે. એક લખવું હોય તો લખી લેજો. એટલા જ માટે બાપુ એક રામાયણની વાણી છે કે રામના ભજન વગેરે બાપુ તમારો મારો પાર જ નથી. કોઈ પણ માણસ હોય ને આ દુનિયામાં એક ઘડી આધી ઘડી 24 કલાકમાં એક અડધી કલાકે બાપુ હરિનું ભજન હશે ને બાકી જય ભગવાન. બાપુ સેજબંધુ રામેશ્વરનું સ્થાપના કર્યા પછી વાનરો બાપુ અહીંયા દરિયાના કિનારે બધા વિચાર કરે છે કે આવડો મોટો દરિયો ટપ્પો. હનુમાનજી મહારાજ પેલા ખબર લઈ આવ્યા. હનુમાનજી મહારાજ ને બાપુ અજર અમર બનાવ્યા શું કામ? એ તો એવા દીકરા હોય ને તો એ દુનિયામાં બાપુ નામ રે. નામ રાખવું ને અઘરી બાબત છે. એમ નામ નથી રહેતા. કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. સ્વર્ગ જોતું હોય તો આપણે મરી જવું જોઈએ. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ હજી બેકિંગ નથી મળતું. બોલો મને બેકિંગ નથી મળતું. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ રામાયણ એમ કે છે કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી પત્ની હોય. એ કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બધા ઠેકી ઠેકી એમાં જ પડે છે. નથી દેવું નથી દેવું જ કરે બધા. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈને શું ખાવું? 5 ગામ તો આપો. તેથી કીધું હોના નાકાની અણી જેટલું નથી દેવું. અખિલ બ્રહ્માંડનો માલિક મનાવા ગયો ન માને તો અત્યારે કોઈક ડાયો માણા મનાવા જાય ને કોઈક કપાતરના કટકા ન માને, શું ખોટું લગાડવાનું હોય? કૃષ્ણ પરમાત્માનું નથી માન્યા ભલા. એ કે હોના નાકાની અણી જેટલું 3 વાર કૃષ્ણ પરમાત્મા ગયા પછી કે આ યુદ્ધ કરવું પડશે, કે યુદ્ધ કરવું છે, બાજવું છે, લડી લેવું છે, પણ દેવું નથી.
તો અત્યારે સાચો ભાગ એવું જ નથી હાલતું. રામાયણમાં તમે જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ માફ કરજો રામચંદ્ર પરમાત્મા વનમાં જાય તેથી લક્ષ્મણને ભલામણ કરે છે, લક્ષ્મણ અયોધ્યાનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, અને 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે રામજીને, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અત્યારે આપણે જોઈએ તો વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે બોલો. તે આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં છે? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાઓ તો શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ રામ રામાયણ એ કે છે જેને જોઈને લઈ જાવ. રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કે કાંઈ દેવું નથી તો કાંઈ વધ્યું નહીં. આ તમારી મારી નજર સામેના દાખલા છે. કેવા હતા તમે વિચાર કરજો. જરાસંઘ, દુર્યોધન, કર્ણ, ભીમ, આ બધાને બાપુ મહાપુરુષો તો એમ કે છે એક એક ભુજામાં 10 હાથીનું બળ હતું, પણ એમને ઉપયોગ ક્યાં કર્યો? ભયોને મારવામાં. આપણને એમ થાય ખરી આખી દુનિયામાં રામાયણ વંચાય, ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય, રામદેવ કથા વંચાય, મહાભારત છે વંચાતું નથી, તોય ખરોખર વીવી ગયું. બોલો, આપણને એમ થાય ખરું મારું કેવું હાલે છે, આમ બધું ખોટું જ હાલતું એવું નથી લાગતું. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો વેકવા કે ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે જ મને કહેજો. અને દારૂ ઓલા બાવળીઓ વેચતા હોય તો પીપળા ખપી જાય. તમારે તો ગમે એમ હોય પીતા હોય ન પીતા, અમારે તો તમે જોવો ને તો 100 વીઘા વયું ગયું, પૂરું થઈ ગયું. અને તમે જુઓ તો આપણને એમ હવે દારૂ નો કઈ પ્રચાર કરાય નહીં, તો બાવળી એમ સાનામાના જ વેચતા હોય ને, પણ તોય પીપળા ખાલી થઈ જાય. પીપળા 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. ખોટું જોવો તો ખરા હેલ્યું. લગ્ન પ્રસંગ હોય ને ત્યાં રસોડું હોય ને, રસોડું અહીંયા કોઈ ખારા ડાયા માણસ બે આવ્યો કે કૂતરું બૂતરું ન આવે. અત્યારે તમે જોવો તો રવડે કૂતરું બે આવ્યું હોય, કોઈ માણસ નો માલ પકડી જાય. પેલા તમે જોવો ને તો ઢોરાને માણા હાંકી લઈ જાય. આ ગામથી બીજા ગામ વેચ્યું હોય ગમે હોય ને તો આ ગામથી ઓલા ગામ સુધી હાંકીને લઈ જાય. માણા વાહનમાં જતા હતા, અત્યારે ઢોરા વાહનમાં જાય છે. માણા કે અમને ડોક્ટરે કીધું છે કે રોજ 5 કિલોમીટર હાલજો. માણા હાલવાનું ચાલુ કર્યું, ઢોરા ભેંસું ખટારામ જાય. બોલો, જુઓ તો ખરા આખું બધું ફરી ગયું. શું ભલામણા જીવન. મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું છે. આપણા ગઢે સારું લુગડું નહોતું જોયું. થીગડા ઉપર થીગડા ઠપકેરા હતા આપણને. આપણી માવડીઓ તમે જુઓ તો એક આંગળી જાય એટલું ફાંકું હોય તો એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, પેલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા ફાંકા હોય, અને પાછા એને બધા એમ કે હારા વાળા. અમારે એક ટાબરીઓ છે ને નિશાળમાં જાય ને તો મેં કીધું બેટા તારા પપ્પાને કહેજે પૈસા ન હોય તો હું આપું. આવા ફાટલા પહેરાવે છે બેટા ભણવા જાત તું. એ કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને અમે મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને કે એમે હાઈસ્પેડ રાખત તો અત્યારે તમારા અરે એમે ન પહેરત. અરે જોવો તો ખરા ભલામણા. ઓલા માલધારી હોય ને ઓલા ઘેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલા ફૂલડા પાડે, ઓલા ઊનને કાપે ને પછી આમ ફૂલડા પાડે. પૂંછડું હોય અહીંયા ફૂલડા પાડે. તેથી આ બધા ભણેલા ગણેલા હતા ને એ બધા શું કે એ કે આ બધા ઢોરામાં રહે ને ઢોરા જેવા જ હોય ને ફૂલડા પાડે રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા છે ને અહીંયા ફૂલડા પાડે છે, આઈન પર ટોકો હોય ને આઈન પર કાન ઢાંકો હોય. આપણે એમ થાય કે આ માલધારી કરતા હતી. અત્યારે આવ્યું સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે લખી લેજો, આપણી સંસ્કૃતિ છે ને વિજ્ઞાનને માનવું પડે, બધાની હારે રહેવું પડે, છૂટકો નથી. પણ આ વિજ્ઞાન આવ્યા હારે એના હારે જ રોગ આવ્યા છે, એ લખી લેજો. કારણ કે 5 તત્વનો દેહ બન્યો છે: ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આ પાણીને ફિલ્ટર વાળું કરીને પીવો, આ પાણીને શુદ્ધ કરીને પીવો, એટલે એમાં જે ટકાવારી ધરતીની ટકાવારી હોય એ માણસના જીવનમાં ઘટે છે. આપણા ગઈઢા
આમ બળદિયા તલાવડામાં પીતા હોય ને તો આઈન પર બળદિયા પીતા હોય ને આઈન પર ધણી પીતો હોય, કોઈ ગળું નહોતું ને કાંઈ નહોતું, પાદરા તલાવડામાં પીતા. કારણ કે પાદરું ધરતી હારે એની ટકાવારી પાણી હારે હોય. બોરમાંથી તમે પીવો ને તો એની ધરતીની ટકાવારી ભેગી આવે. આ ફિલ્ટર છે ને એને જુદું કરી નાખે, અને જે શરીરને એક તત્વ જોવે છે એ તત્વ ઘટે છે, એટલે એમાં રોગ જ ઘરે. બાપુ 5 તત્વનો દેહ છે, અને 5 તત્વમાંથી એક તત્વ ઘટે એટલે રોગ ઘરે ઘરે ને ઘરે. પણ વિજ્ઞાન આખી દુનિયા મંડી ગઈ. પેલા આપણા ગેડા આવળના ને બાવળના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી શેણા શેરડી ખાતા હતા. અત્યારે કે સિબાકા વાપરો ને કોલગેટ વાપરો ને આ વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. ગરડાની જે કોઠાહૂજ હતી ને એની વાત જ ન થાય. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઘટે ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય છે. બાપુ ખાવા નહોતું ને તોય કોઈ દી મહેમાન વગેરેના કોઈ રહેતા નહોતા. અને 2 દી મહેમાન ન આવે ને તો એમ થાય કે મારે બધું આપણું પોઈન્ટ ખેટ્યું શું. હવે અત્યારે કોઈક માગણ નીકળે તો ડેલીઓ આડી કરે. અમારી ભાઈ કઈ નથી, મરો કઈ ન હોય. અરે અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કે કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું તમને ઓળખે ભલામણ? હે, આપણી શેરીનું કૂતરું આપણને ઓળખે? આમ ઊભું ન થાય, ખંભા સુધી ઊભું ન થઈ જાય કે મારો ધણી આવ્યો એમ. પણ એ બજારો આમ જાગીર જો આ તો ઓલો લુખેશ છે, આને બટકું રોટલો નથી નાખ્યો, શું આમાં પૂંછડી પટપટાવી? અરે બાબુ પ્રેમ છે ને, પ્રેમ એ તો મારા રામ પરમેશ્વરને પ્રગટ થવું પડે. 8 અક્ષરનો મંત્ર છે, પ્રેમ છે. પ્રેમ કોઈ નાની એવી વાત નથી. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય. પ્રેમ છે જુદી બાબત છે. એ તો દુનિયાનો તો અર્થ કર્યો છે. બાકી મને તો એમ થાય છોકરા કાજુ બદામને ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી જીવે એવું આવ્યું. જો આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું.